તો નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો જે એનએમએમએસ એક્ઝામની જે પરીક્ષાનું ફોર્મ છે તે ભરવાનું ચાલુ થઈ ગયું છે। હવે આ ફોર્મ છે ઓનલાઈન કેવી રીતે ભરવું, તેમજ તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તે બધી જ સમજૂતી આજના વિડીયોમાં આપવાની છે। તો વિડીયો તમે બિલકુલ સ્કીપ ના કરતા અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બીજું એ કે હજુ સુધી તમે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપને જોઈન ના કર્યો, જોઈન કરી લેજો। તમને લિંક વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી છે। અને ખાસ વિડીયોને એક લાઇક પણ કરી દેજો। તો મિત્રો, આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ છીએ। તો જે એનએમએસ એક્ઝામનું જે ફોર્મ છે તે SEB એક્ઝામ વેબસાઇટ છે તે વેબસાઇટમાં ભરાય છે। www.sebexam.org પર ફોર્મ ભરાય છે। હવે આ વેબસાઇટ તમે ઓપન કરશો એટલે કંઈક આ પ્રકારનું જે પેજ છે તો ઓપન થઈ જશે। પેજ ઓપન થશે એટલે તમને અહીંયા જોવા મળે છે એપ્લાય ઓનલાઈન। આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। એ ઓપ્શન પર ક્લિક કરશો મિત્રો એટલે તમને કંઈક આ પ્રકારની નોટિફિકેશન જોવા મળશે, જેમાં લખેલું હશે એક્ઝામ નેમ, અને ત્યાર પછી અહીંયા એપ્લાય ઓપ્શન લખેલો છે તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે જે બધી જ માહિતી ઇન્ફોર્મેશન આવી જશે પરીક્ષા વિશેની। ત્યાર પછી મિત્રો એટલું કહ્યા પછી સ્ટુડન્ટ યુ ડાયસ નંબર, ખાસ વિદ્યાર્થીનો જે 18 આંકડાનો ડાયસ કોડ નંબર છે, વિદ્યાર્થીનો જે 18 આંકડાનો જે યુ ડાયસ કોડ છે તે અહીંયા ફિલ કરવાનો છે। ડાયસ કોડ છે તમને શાળામાંથી અહીંયા તમારો જે રિઝલ્ટ છે, ધારો કે ધોરણ 7નું રિઝલ્ટ છે તેમાં મળી જશે। તો ના હોય તો તમે સ્કૂલમાંથી પણ લાવી શકો છો। તો તમારો જે 18 આંકડાનો ડાયસ કોડ છે તે અહીંયા ફિલ કરવાનો છે। ફિલ કર્યા પછી તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે। સબમિટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે મિત્રો કંઈક આ પ્રકારનું જે પેજ છે ઓપન થઈ જશે, જેમાં તમારી પર્સનલ ઇન્ફોર્મેશન બધી જ અહીંયા શો થઈ જશે આપમેળે। આપોઆપ તમારું જે તમે ડાયસકોડ નાખશો અને સબમિટ કરશો એટલે ડાયરેક્ટલી તમારી આ જે ઇન્ફોર્મેશન છે તે શો થઈને આવી જશે। તેમાં તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ, સરનેમ એટલે કે અટક તમારી લખેલી છે, મધર નેમ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, કેટેગરી ધારો કે તમારે અહીંયા કેટેગરીમાં ધારો કે તમારી કેટેગરી SC છે અને ત્યાં OBC લખેલું છે તો તમે અહીંયા ક્લિક કરીને ચેન્જ કરી શકો છો। ત્યાર પછી અહીંયા તમારું એરિયા ઇન વિથ કેન્ડિડેટ રહેશે, એટલે કે તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો યા શહેરી વિસ્તારમાં, તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી ડિસેબિલિટી એટલે કે વિકલાંગ છે કે નહીં ત્યાં યસ યા નો કરવાનું છે। ત્યાર પછી તમારો અહીંયા એડ્રેસ લખવાનું છે, ડિસ્ટ્રિક્ટ, તમારો જે તાલુકો છે તે, ત્યાર પછી પિનકોડ। આટલું કર્યા પછી સ્કૂલ એડ્રેસ ઇન્ફોર્મેશનની વાત કરીએ તો અહીંયા લખેલું છે આર યુ સ્ટુડન્ટ ઓપન લર્નિંગ ડિસ્ટન્સ, મૌખિક દૂરસ્થી શિક્ષણ, શું તમે લર્નિંગ ડિસ્ટન્સથી અભ્યાસ કરો છો। ત્યાર પછી ત્યાં યસ યા નો કરવાનું છે। ત્યાર પછી આર યુ સ્ટુડન્ટ ઓફ કેન્દ્રીય વિદ્યાલય નવોદય, તમે નવોદય વિદ્યાલયમાં તમે અભ્યાસ કરો છો, સ્ટુડન્ટ છો, તો અહીંયા નો કરવાનું રહેશે। જો તમે યસ કરશો તો ફોર્મ ભરાશે નહીં, કારણ કે જવાહર નવોદય વિદ્યાલયના જે વિદ્યાર્થીઓને છે તે આ એનએમએસનું ફોર્મ ભરી શકાતું નથી। તેમજ જે ખાનગી શાળા વિદ્યાર્થીઓ તેઓ પણ આ ફોર્મ ભરી શકતા નથી। ફક્ત જે સરકારી અને જે લોકલ બોડી સ્કૂલ છે, ગ્રાન્ટેડ શાળાઓ છે, તે શાળાના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે। ત્યાર પછી મિત્રો આટલું કર્યા પછી નો કર્યા પછી તમારે અહીંયા સ્કૂલ ડાયસ નંબર, તમે જે શાળામાં અભ્યાસ કરો છો તે શાળાનો ડાયસ નંબર લખવાનો છે। સ્કૂલ ડાયસ નંબર ધારો કે સમજાવું તમને કે તમારે ઓલરેડી તમારે જે સ્કૂલની માહિતી એન્ટર કરેલી જ આવેલી હોય તો તમારે સ્કૂલ ડાયસ કોડ ચેન્જ કરવાનો નથી। જો તમારે અહીંયા સ્કૂલની ઇન્ફોર્મેશન ધારો કે બીજી હોય, અલગ સ્કૂલની હોય, તો તમારે અહીંયા સ્કૂલ ડાયસ કોડ લખીને ફરી અહીંયા ચેન્જ સ્કૂલ પર ક્લિક કરશો એટલે આપમેળે તમારી જે સ્કૂલ છે, પ્રેઝન્ટ સ્કૂલ હાલમાં જે અભ્યાસ કરો તે સ્કૂલનું નામ આવી જશે। જો અહીંયા ના હોય તો જ ચેન્જ કરવાનું છે, બાકી એમને એમ રાખવાનું છે। ત્યાર પછી ટાઈપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, તો તમે જે ડાયસ કોડ નાખશો સ્કૂલનો એટલે એ પ્રકારનું અહીંયા શો થઈ જશે। ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે તે કે જે પણ છે, રૂરલ છે કે, અહીંયા પિનકોડ તમારે સ્કૂલનો પિનકોડ લખી દેવાનો છે। ત્યાર પછી અહીંયા જે શાળાનો એડ્રેસ છે તે અહીંયા ફિલ કરવાનો રહેશે। ત્યાર પછી એક્ઝામિનેશન મીડિયમ, ખાસ મિત્રો કે તમારું જે તમે ઇંગ્લિશ મીડિયમમાં છો યા ગુજરાતી મીડિયમ ત્યાં ખાસ ધ્યાન રાખવાનું છે। સ્ટેટ લેવલ તમે ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરો છો કે ઇંગ્લિશ મીડિયમ તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારે ફેમિલી ઇન્ફોર્મેશનમાં તમારે તે તમારા કુટુંબની છે તે વિગતો ભરવાની છે। ફાધર એજ્યુકેશન, કેટલું ભણેલા છે ફાધર, ત્યાર પછી ફાધર શું વ્યવસાય કરે છે, શું ધંધો કરે છે તે, મધર્સ એજ્યુકેશન એટલે કે મધર કેટલું ભણ્યા છે, ત્યાર પછી મધર ઓક્યુપેશન એટલે કે માતા શું કામ કરે છે, હાઉસવાઈફ હોય તો હાઉસવાઈફ કરવાનું છે, યા કોઈ પ્રાઇવેટ જોબ કરતા હોય તો જોબ કરી દેવાનું છે। ત્યાર પછી નંબર ઓફ ફેમિલી મેમ્બર લિવિંગ ઇન હાઉસ એટલે કે તમારા ઘરમાં કેટલા સભ્યો રહે છે,
તો ત્યાં આંકડો લખવાનો છે. ત્યાર પછી નંબર ઓફ બ્રધર એટલે કે ભાઈ કેટલા છે તે લખવાનું છે. અહીંયા નંબર ઓફ સિસ્ટર એટલે બેન કેટલી છે. અને વોટ નંબર ધ કેન્ડિડેટ અમોંગ હિઝ બ્રધર એન્ડ સિસ્ટર એટલે કે બ્રધર અને સિસ્ટર ટોટલ કેટલા છે. ત્યાર પછી મિત્રો અહીંયા પેરેન્ટ્સ એન્યુઅલ ઇન્કમ અહીંયા સિલેક્ટ કરવાની છે, કેટલી છે તે સિલેક્ટ કરવાની છે. ત્યાર પછી મોબાઈલ નંબર લખી દેવાનો છે પેરેન્ટ્સનો. ત્યાર પછી એટલું કર્યા પછી આ બધું તમારે કંઈ આની જરૂર નથી, આ ફરજિયાત નથી. તમે ઈમેલ આઈડી નહીં ફિલ કરો તો પણ ચાલશે. ત્યાર પછી એ સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઓપ્શન પર ક્લિક કરશું એટલે મિત્રો કંઈક આ પ્રકારનો જે એપ્લિકેશન નંબર છે તે જનરેટ થઈને આવી જશે. આ એપ્લિકેશન તમારે છે નોટ કરી દેવાનું છે, એટલે કે સ્ક્રીનશોટ પાડી દેજો તો તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ થશે આ એપ્લિકેશન નંબરથી. એપ્લિકેશન નંબરથી કઈ રીતે થાય તો તમારે અપલોડ ફોટો સિગ્નેચર પર ક્લિક કરશો એટલે અહીંયા કંઈક આ પ્રકારનો શો થશે. તો તમારે જે એપ્લિકેશન નંબર આ પ્રકારનો આવ્યો, જે એપ્લિકેશન નંબર તે એપ્લિકેશન નંબર અહીંયા ફિલ કરવાનો છે અને તમારી જે જન્મ તારીખ છે તે અહીંયા ફિલ કરવાની છે. ત્યારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે મિત્રો આ પ્રકારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે, જેમાં પહેલું છે ફોટો અને બીજું છે સિગ્નેચર. હવે આ છે અપલોડ કઈ રીતે કરવાનું છે, તેમાં તમારે છે ફોટો સ્કેન કરીને જેપીજી ફોર્મેટમાં ફોટો અપલોડ કરવાનો છે. ફોટાનું માપ છે 5 સેન્ટીમીટર ઊંચાઈ અને 3 સેન્ટીમીટર પહોળાઈ રાખવાની છે, 3.6 સેન્ટીમીટર. ત્યાર પછી ફોટો અને સિગ્નેચરની સાઇઝ 15 કેબીથી વધારે રાખવીને મિત્રો ખાસ 15 કેબીથી વધશે તો ફોટો અપલોડ નહીં થાય, ફોટો અને સિગ્નેચરથી અપલોડ થશે નહીં. ત્યાર પછી જો વધી જાય તો સ્કેનરના ડીપીઆઈ રેઝોલ્યુશન સેટિંગ બોલને ફરીથી સ્કેન કરવું. સિગ્નેચર માટે સફેદ કાગળ ઉપર કાળા અથવા બ્લુ કલરનો સહી કરીને તેને સ્કેન કરીને જેપીજી ફોર્મેટમાં અપલોડ કરીને સિગ્નેચરનું માપ 2.5 સેમી અને 7.5 સેમી પહોળાઈનું હોવું જોઈએ. તો મિત્રો આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. ત્યાર પછી અહીંયા કન્ફર્મ એપ્લિકેશન કઈ રીતે કરવાનું છે. ત્યાર પછી તમે ફોટો અપલોડ કરશો ત્યાર પછી લાસ્ટમાં કન્ફર્મ કરવાનું છે. તો કન્ફર્મ કરવા માટે અહીંયા તમારે એપ્લિકેશન નંબર અને ડેટ ઓફ બર્થ ફિલ કરવાનું છે. ત્યાર પછી સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઓપ્શન પર ક્લિક કરશો એટલે પ્રકારે તમારી બધી જ ઇન્ફોર્મેશન જે શો થઈને આવી જશે. એકવાર તમે જોઈ લેવાનું છે, કંઈ પણ ભૂલ હોય તો તમે ફરીથી એડિટ કરી શકશો, પરંતુ જો કન્ફર્મ કર્યા પછી તમે એડિટ કરી શકશો નહીં. તમારે કન્ફર્મ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. કન્ફર્મ ઓપ્શન પર ક્લિક કરશો એટલે મિત્રો એ તમે જોઈ શકો છો પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ચલણ. તો એ તમારે પ્રિન્ટ એપ્લિકેશન તમારે પ્રિન્ટ કરી દેવાની છે જે ફોર્મ છે તેની, અને તમારી જે ફી છે તે ફી પણ અહીંયા ભરવાની રહેશે. એટલું કર્યા કન્ફર્મેશન ડેટ ઓફ બર્થ ફિલ કર્યા પછી તમારે કંઈક આ પ્રકારના 2 ઓપ્શન જોવા મળશે, જેમાં પ્રિન્ટ ચલણ અથવા ઓનલાઈન પેમેન્ટ. તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. ઓનલાઈન પેમેન્ટ તમે છે ફોનપે યા ગૂગલ પે યા કોઈ બી ડેબિટ કાર્ડના માધ્યમથી ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા ખાસ ઇન્ટરનેટ બેન્કિંગ યા ડેબિટ કાર્ડ દ્વારા તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો. જો પોસ્ટ ઓફિસ દ્વારા ચલણ કરવું તમે જોઈ શકો, પોસ્ટ ઓફિસ માટેનું જે ચલણ છે તે તમે જોઈ શકો છો. તો મિત્રો લાસ્ટમાં તમારે છે તે ફી ભરીને તમારે લાસ્ટમાં પ્રિન્ટ લઈ લેવાની છે અને તે તમારે જોડે રાખવાની રહેશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. આશા રાખું છું તમને ઇન્ફોર્મેશન મળી ગઈ છે. જો તમને ઘરે બેઠા ઓનલાઈન તમારે ફોર્મ ભરાવવું હોય તો તમે આપેલ નંબર પર મારો સંપર્ક કરી શકો છો અને તમને ન જેવી ફી સાથે તમને ફોર્મ ભરી આપીશું. તો મિત્રો આશા રાખું છું તમને વિડીયો ગમે તો લાઈક કરી દો, આગળ શેર પણ કરજો, કોમેન્ટ બોક્સમાં આવી છે કંઈ પણ પ્રશ્ન રજૂ કરી શકો છો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળી છે બીજા એક નવા વિડીયોમાં.